અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં તીડનો આતંક જોવા મળી રહ્યો છે. અરવલ્લી જિલ્લાના મેઘરજના ગ્રામ્ય વિસ્તારમાં તીડનો આતંક હાલ જોવા મળી રહ્યો છે. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના જીતપુર, ખાખરિયા, ઈસરી, ખુમાપુર સહિતના પથકમાં હાલ તીડનો આતંક જોવા મળી રહ્યો છે. તીડના ઝુંડથી ખેતીના ઊભા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. હાલ ગામના લોકો તીડના આતંકના કારણે હેરાન થયેલા જોવા મળી રહ્યા છે. હું SD વસાવા, વિસ્તરણ અધિકારી ખેતીવાડી, મેઘરજ તાલુકો. આજરોજ ટેલિફોનિક માહિતી મળતા ગ્રામસેવક સાથે અહીંના ખેડૂતોને સાથે રાખી રેલ્લાવાડા ગામ મુકામે એક તીડના નામથી ટેલિફોનિક મેસેજ આવ્યો હતો, જેનું અમે પ્રાથમિક સર્વે હાથ ધર્યું છે. ગામોની યાદી બનાવી અને જે કીટક છે એના અમે ફોટા પાડી અને આગળ મોકલ્યા છે એની ઓળખ માટે. એ પછી અમે આગળનું જે કંઈ એના નિયંત્રણના પગલાં હશે તે અમે પ્રાથમિક ધોરણે તો હાલ અમારે રેલ્લાવાડા છે, ખાખરિયા, તરકવાડા, ઈસરી, પટેલ છાપરા, રખાપુર છે, નવાગામ ઈસરી, કંટાળુ, રાજપુર ઈસરી, વાકાટીંબા, જાલમપુર, છીટાદરા, ગેડ, પૂંજાપુર, મોટામઠ, અંતોલી, ગોરવાડા, ઓઢા અને પાણીબા આ ગામોમાં ગ્રામસેવક મારફતે સર્વે કરતાં જાણવા મળેલ છે. મારું નામ પટેલ કચરાભાઈ નારાયણભાઈ, ગામ જીતપુર, તાલુકો મેઘરજ. અમારા ગામમાં આ તારીખ 30મીના સ્વાધે સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવાની સાથે જ તીડ નામનો જે જંતુ આવ્યો છે એ પુષ્કળ પ્રમાણમાં લાઇટો આગળ આવી, જેથી અમે સ્ટ્રીટ લાઇટો પણ બંધ કરી દીધી અને અંધારું કર્યું. છતાં પુષ્કળ પ્રમાણમાં આજુબાજુની દિવાલોની ચોટીની રસ, આજુબાજુ મકાઈની, સોયાબીનની એ બધી ખેતી છે, તો અંદર દાખલ થાય તો પુષ્કળ નુકસાન કરેલું છે. એટલે આની ઘટતી કાર્યવાહી થાય અને દવા છંટકાવવા માટેનો કોઈ પ્રયત્ન સરકારશ્રી તરફથી કરવામાં આવે તો વધારે સારું. જલ્દીથી જલ્દી થાય તો સારું, નહીં તો આ જાત એકદમ વધવાવાળી વસ્તુ છે, એટલે પુષ્કળ પ્રમાણમાં વધી જાય તો નક્કી નહીં. અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય પથકોમાં તીડનો આતંક વધી રહ્યો છે. તીડનું આક્રમણ વધતા ગ્રામજનો હેરાન થઈ રહ્યા છે. આ તીડ ફક્ત ખેતરમાં જ નહીં પરંતુ લોકોના ઘરો સુધી પહોંચી ગયા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે કોઈ ખેતી અધિકારી ગામમાં જોવા આવ્યા નથી કે કોઈ દવાનો છંટકાવ થયો નથી. તીડ છેલ્લા 2 દિવસથી ખેતરોમાં ફરી રહ્યા છે અને તૈયાર પાકને નુકસાન પહોંચાડી રહ્યા છે. ત્યારે ખેડૂતો આશા રાખીને બેઠા છે કે વરસાદ આવશે તો જ આ તીડ દૂર થશે, નહીં તો ખેતીનો પાક સંપૂર્ણપણે નાશ પામે તેવી અવસ્થા ઊભી થઈ છે.